વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ નજીક આવેલ દિયા એપાર્ટમેન્ટના સી વિંગ નજીક આગ લાગતા એક ટેમ્પો, મોપેડ તેમજ નજીક મૂકેલ સામાન આગની ચપેટમાં આવી જતા ભારે નુકસાની સર્જાઈ। વલસાડ તાલુકાના ગુંદલાવ ઓવરબ્રિજ નજીક આવેલ દિયા કોમ્પ્લેક્સના સી વિંગની બહાર મોડી રાત્રે એકાએક આગ લાગવાની જાણ થતાં લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ત્યારબાદ ઘટનાની જાણ વલસાડ નગરપાલિકા ફાયરની ટીમ તથા વલસાડ રૂરલ પોલીસને કરાઈ હતી। ઘટનાની જાણ થતાં જ વલસાડ નગરપાલિકા ફાયરની ટીમ તેમજ વલસાડ રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટનાનું નિરીક્ષણ કરતા ઇલેક્ટ્રિક મીટર તેમજ ટ્રાન્સફોર્મર નજીક જણાઈ આવતા આ મામલે જીઈબીની ટીમને જાણ કરાઈ હતી અને જીઈબી દ્વારા વીજ પુરવઠો બંધ કરાતા ફાયરની ટીમે આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો। આ આગ દિયા એપાર્ટમેન્ટના સી વિંગની બહાર નીચેની સાઈડે આવેલ દુકાન નંબર 34 અને 35 અને 36ની બહાર રાખવામાં આવેલ પાર્સલના સામાનમાં લાગી હતી, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ એપાર્ટમેન્ટના ત્રીજા માળ સુધી ઊંચે ઉઠી હતી અને નજીકમાં પાર્ક કરેલ એક ટાટા કંપનીના ટેમ્પો નંબર DD01U9402માં તથા પાર્ક કરેલ એક મોપેડમાં તેમજ નજીક આવેલ કરિયાણાની દુકાનમાં આગ પ્રસરી હતી। જો કે આગની ચપેટમાં આવેલ ટેમ્પો તેમજ મોપેડ બળીને ખાખ થઈ ગયા હતા। જો કે આગ પર કાબુ મેળવવા ફાયરની 2 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં કરિયાણાની દુકાન પર આગની ચપેટમાં આવી જતા ફાયરની ટીમે દુકાનનું તાળું તોડી તેમાં પાણીનો મારો ચલાવ્યો હતો। જો કે આ દુકાનમાંથી 3 જેટલા એલપીજી સિલિન્ડર પણ મળી આવ્યા હતા। સમગ્ર ઘટનામાં વલસાડ રૂરલ પોલીસની ટીમે ખડે પગે તૈનાત હતી અને લોકોને દૂર કર્યા હતા। ત્યારે ફાયરની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર સફળતાપૂર્વક કાબુ મેળવ્યો હતો। સ્થાનિકોને આગ બાબતે પૂછતા આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું અને આગમાં કોઈ પ્રકારની જાનહાનિ સર્જાઈ ન હતી। સમગ્ર ઘટનાને પગલે વલસાડ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।